નામ સુખલભાઈ છે. સલૂણ વાટામાં લાગે છે. સલૂણ વાટા એક્સપ્રેસ હાઈવે ની બાજુમાં કહેવાય, જે પેટ્રોલ પંપની સામે કે જે નડિયાદ તરફથી જે ગાડી આવતી હતી એ ફૂલ સ્પીડમાં જ હતી. ઓલરેડી ડ્રાઈવરનો કંટ્રોલ જ ના થઈ શક્યું અને રિક્ષા પર પડવાથી રિક્ષાની અંદર 4-5 પેસેન્જર જે હતા એમને બી ફૂલ વાગ્યું છે. બે ભાનમાં જ છે બધા અને લઈ ગયા સિરિયસ જ છે. બસના ડ્રાઈવર ને વાગ્યું છે, રોંગ સાઈડ કૂદી નાઈને પડી છે રિક્ષા પર. ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે. રિક્ષાની 4-5 અંદર હતા. વધુ ચેકિંગની પ્રક્રિયા ચાલુ હોવાનું અધિકારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે. પેસેન્જરને કોઈ નક્કી જ નથી. બે ભાનમાં બધા 108 માં ભરી આપ્યા છે. ખરીમાં દરમિયાન વડોદરા જીએસટી વિભાગના અધિકારીઓ દરોડા પાડ્યા હતા. જોગણ નજીક ધર્મજ રસ્તા પર આવેલ ખરીમાં તપાસ હાથ ધરવામાં ચાલુ રનની અંદર આગળનું ટાયર ડ્રાઈવર સાઈડે ફાટી ગયું. ફાટી જતા ગાડી ડિવાઈડર નડતા ડિવાઈડર પર ચડી ગઈ. સામે રિક્ષા આવતી હતી, રિક્ષાના ગરફેટે લઈ 2-3 જણાને નુકસાન થયું. સામે ડિવાઈડર મોટી દિવાલ હતી, દિવાલ